હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ નવરાત્રીના વ્રત સ્પેશિયલ રેસીપી. મિત્રો, ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે કેટલાય લોકો નવરાત્રીના ઉપવાસ કરતા હોય છે, તો રોજે ફરાળમાં શું બનાવવું તે બહુ મોટું કન્ફ્યુઝન હોય છે. ત્યારે હું તમારા માટે લઈને આવી છું સાબુદાણાની થાલીપીઠ, જે આપણે 1 કે 2 ચમચી ઘીમાં બનાવવાના છીએ. વધારે પડતું ઓઇલ કે વધારે પડતી વાળતા મસાલા કઈ વાપર્યા વગર. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. સાબુદાણાની થાલીપીઠ બનાવવા માટે અહીંયા મેં 1 કપ સાબુદાણાને 5 થી 6 કલાક જેવા પલાળી લીધા હતા અને સાથે 4 નંગ જેટલા બટેટાને બાફી લીધા છે. હવે થાલીપીઠનું આપણે મિશ્રણ તૈયાર કરવા માટે એક મોટા બાઉલમાં પલાળેલા સાબુદાણા લઈ લઈશું. સાથે જ બાફેલા બટેટાને આ રીતે મેશ કરી લઈશું. અત્યારે આપણે આ રીતે જ મેશ કરીશું. પછી લાસ્ટમાં આપણે જ્યારે બધું જ મિક્સ કરીશું ત્યારે તેને પ્રોપર મેશ કરીશું. 1 વાટકી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો લેવાનો છે. સાથે જ 3 થી 4 ચમચી જેટલું આપણે નાળિયેરનું છીણ લઈશું. સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. સાથે જ 1 વાટકી જેટલા લીલા ધાણા ઉમેર્યા છે અને 1 નાની ચમચી જેટલો કાળા મરીનો ભૂકો ઉમેર્યો છે. બધી જ વસ્તુને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લીધી છે અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે. બધી વસ્તુને આપણે અહીંયા મિક્સ કરવા માટે અને બાઇન્ડિંગ આપવા માટે 3 ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેર્યો છે. જો તમારે રાજગરાનો લોટ ન ઉમેરવો હોય તો તમે કોઈ પણ ફરાળી લોટ ઉમેરી શકો છો, અથવા તો તમે જે મોરૈયો આવે છે સામો તેને ક્રશ કરીને તેને લોટના ફોર્મમાં લાવી અને એ પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેની થાલીપીઠ બનાવીશું. તો સરસ એવું લોટના ફોર્મમાં આવી ગયું છે. જેવો આપણે રોટલી ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનું મિશ્રણ આપણે બનાવીને રેડી કરવાનું છે. તો એ રીતનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો અહીંયા હું થાલીપીઠ માટેના લુવા રેડી કરી લઈશ. સાબુદાણા છે એટલે હાથમાં ચીપકતા હોય છે, એટલે આપણે બધી જ પ્રોસેસ એકસાથે કરી લઈશું, એટલે વારે વારે હાથ ધોવાની ઝંઝટ ન થાય. તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે લોવા કરી લેવાના છે. જો તમારે વધારે મોટી થાલીપીઠ બનાવવી હોય તો તમે એ પ્રમાણે મોટા લુવા પણ કરી શકો છો. અહીંયા મેં લુવા રેડી કરી લીધા છે. તો થાલીપીઠ બનાવવા માટે આપણે આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની થેલી લઈ લઈશું અને આ રીતે આંગળીઓની મદદથી લોવાને પ્રેસ કરી અને થાલીપીઠ જેવો ગોળ શેપ આપી દઈશું. મિત્રો, થાલીપીઠ છે તે થોડી થીક હોય છે અને તેના ઉપર આ રીતના આંગળીઓના નિશાન હોય છે. જો તમારે વેલણથી વણવું હોય તો પણ તમે વણી શકો છો, પરંતુ આપણે થાલીપીઠ બનાવી રહ્યા છીએ તો તેને આ રીતે હાથેથી જ પ્રેસ કરીશું. વચ્ચે આ રીતે એક હોલ બનાવી દઈશું, જેથી કરીને આપણે જ્યારે થાલીપીઠ શેકીએ ત્યારે હોલમાં આપણે ઘી ઉમેરીશું તો થાલીપીઠ છે તે ખૂબ સારી રીતે શેકાશે. થોડું એવું પેનમાં ઘી લગાવી અને થાલીપીઠને આપણે શેકવા માટે મૂકી દઈશું અને આ રીતે થોડું 2 થી 3 ટપકા જેટલું ઘી છાંટી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થાલીપીઠને શેકવાની છે, કારણ કે સાબુદાણા છે તે આપણે પલાળ્યા હતા પરંતુ બોઇલ નથી કર્યા. તો આ સ્ટેજ ઉપર સાબુદાણા છે તે સરસ બફાઈ અને ક્રિસ્પી થઈ જશે. મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું એટલે થાલીપીઠ પણ એકદમ સરસ આ રીતની ક્રિસ્પી બનીને રેડી થશે અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. સેમ પ્રોસેસથી મેં બીજી પણ થાલીપીઠ બનાવી લીધી છે અને ઘી છાંટી અને આપણે તેને શેકી લઈશું. તો મિત્રો, બહુ એવી ઇઝી રેસીપી છે અને ફટાફટથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. અને ખાસ વાત એ છે કે તળ્યા વગર કે કોઈ પણ રીતનું બોઇલ કર્યા વગર આપણે આ રેસીપીને ફટાફટથી બનાવી શકીએ છીએ. તો નોરતાના વ્રતમાં મિત્રો તમે પણ આ સાબુદાણાની થાલીપીઠની રેસીપી જરૂરથી બનાવજો
અને રેડી છે આપણી સાબુદાણાની થાલીપીઠ. તો આપણે તેને મસાલા દહીં સાથે સર્વ કરીશું. અહીંયા મેં દહીંમાં કાશ્મીરી મરચું અને સિંધાણું મીઠું ઉમેરી અને દહીંને આપણે થાલીપીઠ સાથે ખાવા માટે રેડી કરી લીધું છે. તો તૈયાર છે ગરમા ગરમ સાબુદાણાની ફરાળી વ્રત માટેની થાલીપીઠની રેસીપી. તો મિત્રો, આ થાલીપીઠની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ